આજે આપણે વાત કરવાના છીએ દેશભરમાં બનેલી એક એવી ઘટના કે જેનાથી સૌ કોઈ હચમચી ગયા, જેને કેટલાય બાળકોને પિતા વિહોણા બનાવી દીધા। એવા કેટલાય નિર્દોષ બાળકો કે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી અને કેટલીય નવવધુઓને વિધવા થવાનો વારો આવ્યો। હું વાત કરી રહી છું જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલાની। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। ભારતમાં બનેલા આ આતંકવાદીના હુમલાની ઘટનાએ સમગ્ર દેશને એક વિચાર તો કરી દીધો કે જે જમ્મુ કાશ્મીર જે દેશનું સ્વર્ગ માનવામાં આવે છે, જે પ્રકૃતિના ખોળે એક કુદરતી જે સમયગાળો વિતાવવા માટે લોકો ફરવા માટે જતા હોય છે, એમણે ક્યારેય કલ્પના પણ ના કરી હશે કે એમનો આ પ્રવાસ અંતિમ પ્રવાસ બની જશે। અહીં કેટલાય પ્રવાસીઓ પોતાના માત્ર ને માત્ર લગ્નને 10 દિવસ થયા હતા, કેટલાને લગ્નને તો હજુ અઠવાડિયું વીત્યું હતું અને તેઓ પોતાના હનીમૂન વિતાવવા માટે ગયા હતા। તેમની આ સફર એમની જિંદગીની અંતિમ સફર બની જશે એને તો કોઈ કલ્પના પણ કરી ન હતી। એની અંદર સુરતનો પણ એક પરિવાર સપડાયો હતો અને જેના પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો હતો। કાશ્મીરના હુમલામાં સુરતના શૈલેષ કળથિયાને આતંકીઓએ છાતીમાં જ ગોળી મારી હતી અને બુધવારે મોડી રાત્રે તેમના મૃતદેહને દિલ્હીથી સુરત લાવીને સ્વીમેરમાં રખાયો હતો। એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો અને રાજકીય નેતાઓએ શૈલેષને ભાવાંજલિ આપી હતી। 23મી થી જ શૈલેષનો બર્થડે હતો અને ગુરુવારે સવારે 7 વાગે મૃતદેહને મોટા વરાછા સ્થિત કસ્તુરી બંગલો નિવાસસ્થાને લઈ જઈને સવારે 8 કલાકે અંતિમ ક્રિયા કરી હતી। એમના પિતાનું કહેવું હતું કે આ સમય એકતા બતાવવાનો છે। દિલ્હીથી જે ફ્લાઇટમાં શૈલેષનો મૃતદેહ સુરત લાવવામાં આવ્યો હતો તે જ ફ્લાઇટમાં તેમના પત્ની, દીકરી અને દીકરાને પણ લાવવામાં આવ્યા હતા। એરપોર્ટથી મૃતદેહ બહાર લાવવામાં આવે તે પહેલા પત્ની અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। એનું કારણ હતું કે પત્નીને પતિના મૃત્યુની જાણ જ કરવામાં ન હતી। એમના પત્નીને એવું હતું કે એમના પતિને ગોળી વાગી છે અને એમને સારવાર માટે એમના વતન લાવવામાં આવી રહ્યા છે, પરંતુ એ પત્નીને ખબર જ ન હતી કે તે વિધવા બની ગઈ છે અને જ્યારે અહીં સુરત આવીને એમના મૃત્યુના સમાચાર જોયા ત્યારબાદ એમને જે વેદના હતી, એમનું હૈયાફાટ રુદન હતું, તે જોઈને સૌ કોઈની આંખો નમ હતી। એ પત્નીએ જે સુરતની અંદર CR પાટીલ છે, જે મોટા મોટા રાજકીય નેતાઓ જે શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા, તેમને પ્રશ્ન કર્યા હતા અને એ પ્રશ્ન આવો સાંભળીએ શું કહેવું છે શૈલેષભાઈના પત્નીનું। કોઈ સુવિધા નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં। જ્યારે મોટા મોટા નેતા આવે, કોઈ VIP માટે પાછળ કેટલી ગાડી, ઉપર હેલિકોપ્ટર તેનાથી હાલે છે, ટેક્સ પે કરે છે એના ઉપર જ ને। VIP માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કંઈક કરો। અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી। ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે? આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે, હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે, તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં, અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસમેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો? હવે તમે મને એ વાતનો જવાબ દો। એ જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી? આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ, મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એણે ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી, મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા,
નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું. આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, આટલી રોડ બંધ, રોડ ઉપર 100-200 જ્યાં જોઈને ઢગલા. નહીં સર, નહીં, સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે. પછી શું કામનું? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ, કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈનામાં ન હોય. તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈ, મારા એકના છોકરાઓને, મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મારા ઘરનો સ્તંભ છે આ બાપ. આની હાલત જુઓ. તમને છે મારી વાત સાંભળો સાહેબ, બધું નહીં પડે ન્યા કોઈ ન્યા. હું શું કહું છું કે આ તમે બંધ કરી દો કે આ ટુરિસ્ટ પ્લેસ છે. દર્શક મિત્રો, વિડીયોમાં જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે શૈલેષભાઈના પત્ની આ નેતાઓને સવાલ કરી રહ્યા છે કે તમે જ્યારે પણ કોઈ ગાડીની અંદર ફરતા હોય ત્યારે તમારી આસપાસ કેટલી સિક્યુરિટી સાથે તમે ફરો છો. આ સેફ વિસ્તાર છે, ત્યાં પણ તમારી પાસે સિક્યુરિટી હોય છે. તો જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યાં આપણને ડર હોય છે કે જે પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. તો ત્યાં ફરવા ગયા હતા તો ત્યાં આટલી મોટી ઘટના બની હતી, જે 26 થી 28 જણને મોતને ઘાટ આતંકીઓએ ઉતાર્યા હતા. છતાં પણ ત્યાં કોઈ પણ પોલીસ જવાન તૈનાત ન હતો, ત્યાં કોઈ પણ ઓફિસર, કોઈ પણ જવાબદાર પુરુષ ન હતો. તો તમે જે ટેક્સના પૈસા લો છો એ શાના માટે છે? એ શું ફક્ત ને ફક્ત નાગરિકો પોતાને ટેક્સ ભરવા માટે જ જીવી રહ્યા છે? તમારો એ હક નથી બનતો એ નાગરિકોની સુરક્ષા માટેનો? આવો આપણે સાંભળીએ શૈલેષભાઈના પુત્ર કે જેમણે એમની આંખની સમક્ષ જ એમના પિતાને ગોળી મારતા જોયા હતા. આજે સમગ્ર આતંકીઓએ જે ઘટનાને અંજામ આપ્યો હતો, જે હુમલાને અંજામ આપ્યો હતો, એ નાના બાળકે જોયેલી આ ઘટના એમના જ શબ્દોમાં આવો સાંભળીએ. घूमने गए तो क्या हुआ था वहाँ पर, क्या देखा था आपने? क्या कश्मीर में जब गए थे तो क्या हुआ वहाँ पर, क्या देखा अपनी आंखों से? कश्मीर तो बहुत अच्छा है. हम पहलगाम गए थे. उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए. तो हम भागे और छुपे. आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस. और हिंदू वाले जेंट्स को गोली मारती गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. हुआ था. मम्मी को रख के भागा था, कैसे दीदी के साथ भागा, कैसे बैठा? मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था. किस तरह का वहाँ पे मंजर था, क्या देखा आपने? कैसे लोग भाग रहे थे, चीख रहे थे? आपने क्या सोचा उस वक्त अपने दिमाग में, कैसे बच पाएंगे? मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था. क्या आतंकवादी क्या बोल रहे थे उस पर, कुछ बोल रहे थे वो लोग? हाँ, कलाम कलाम बोल रहे थे आतंकवादी. अच्छा. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया. कितने लोग थे बेटा ऐसे, कोई बंदूक हाथ में थे, क्या था दृश्य, कैसे देखा? हमने तो 2 देखे थे. 2 बंदे थे. और आप लोग कितने थे तब वहाँ पे? हम तो होंगे 20-30. वहाँ पे पास में आके कुछ बोले थे वो लोग? नहीं, बास में आके नहीं, थोड़ा
2-3 फुट की दूरी थी। क्या सोचा था उस वक्त आपने? भगवान को याद किया था? क्या सोचा था? हाँ, भगवान को याद किया था। बेटा सरकार से कुछ कहना चाहेंगे? सिक्योरिटी लैप्स वहाँ पर हुआ है तो उसके लिए कुछ कहेंगे आप? सरकार तो गई हुई है, मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनके कुछ पता ही नहीं है। इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है, मतलब कुछ भी है। मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो पर रखो। अब कभी आप घूमने जाने का मन करेगा वहाँ जो हुआ आपके साथ? नहीं, बिल्कुल नहीं। દર્શક મિત્રો, જે રીતે આ બાળક કે જે જ્યારે પણ નાનું બાળક છે, સહજ છે કે ના માત્ર નાનું હોય કે મોટું, પરંતુ ગોળીઓનો અવાજ જ્યારે પણ આવે ત્યારે સૌ કોઈ ડરી જતા હોય છે. ત્યારે આ તો નાનકડું ફૂલ, એ જો જ્યારે આવા ઢળ 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 જે ગોળીઓ ગનનો અવાજ સાંભળે ત્યારે એમના માણસ પર કેવી અસર થઈ હશે તે આપણે જોઈ શકાય છે. પરંતુ છતાં પણ એને હિંમત રાખીને એની માતા સાથે, એની બહેન સાથે એ જે જગ્યા હતી ત્યાંથી નીચે ઉતારવામાં આવ્યું, એને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું. તમે વિચાર તો કરો કે આ પરિવારે ક્યારેય આવું વિચાર પણ કર્યો હશે કે એમની આ સફર એમના પિતા સાથેની અંતિમ સફર હશે? એમને એમના પિતા ખોવાનો વારો આવશે કે એમની પત્નીએ વિધવા બનવાનો વારો આવ્યો હશે? આજે આતંકીઓએ જે આ હુમલાને અંજામ આપ્યો હતો, જે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે તેમની જાતિ ના પૂછી હતી, ના તો એમની ભાષા પૂછી હતી, પરંતુ ફક્ત ને ફક્ત પૂછવામાં આવ્યો હતો ધર્મ. અને આતંકીઓએ કોઈ પણ મહિલાને ટાર્ગેટ કર્યો હોય, કોઈ પણ બાળકોને ટાર્ગેટ કર્યો હોય એવું ના બન્યું હતું. ફક્ત ને ફક્ત આ ઘટનાને અંજામ આપતા એકાદ મહિલાને ઈજા પહોંચી છે, એ સિવાય દરેક પુરુષોને જ એમણે માર્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આતંકીઓ કોઈક મેસેજ આપવા માંગતા હોય એવું ફલિત થઈ રહ્યું છે. આજે ઘટના બની ત્યારબાદ એના ઘેરા પ્રત્યાઘાત આપણા ના માત્ર ભારતભરની અંદર પણ વિદેશોથી આવી રહ્યા છે. સમગ્ર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. આપણા પ્રધાનમંત્રીએ એમનો વિદેશ પ્રવાસ અટકાવીને ભારત પરત ફર્યા હતા અને જે પાકિસ્તાન વિરુદ્ધ જે સિંધુ કરાર છે એને પણ અટકાવ્યા હતા. કાશ્મીર જવા મહિનાઓ સુધી જે બચત કરીને પત્ની અને પુત્ર જે ત્યાં ગયા હતા એમની પણ હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનના રાજદારીઓને પણ કાઢી મૂકવામાં આવ્યા છે. પહલગામ હુમલાનો બદલો લેવા ભારત એર સ્ટ્રાઇક કરશે તેવી ભીતિને પગલે પાકિસ્તાને એના એરફોર્સને પણ એલર્ટ કર્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પાકિસ્તાનની સાથે 5 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે મુજબ જ્યાં સુધી સરહદે સક્રિય આતંકવાદ મુદ્દે પાકિસ્તાન કોઈ પગલા ના લે ત્યાં સુધી તેની સાથેના સિંધુ જળ કરારોને અટકાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 3 આતંકીઓના સ્કેચ પણ જારી કરવામાં આવ્યો છે અને બોડી કેમેરો લગાવ્યો હતો. ઘટનાનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓના સ્કેચ જારી કર્યા છે. એના નામ છે આસિફ ફોઝી, સુલેમાન શાહ અને અબ્બુ તલહા. આતંકીઓ પર 20-20 લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. પહલગામના બેસરન ખીલમાં હુમલાના એક આતંકીની તસવીર સામે આવી છે, જેમાં આતંકી AK-47 ની સાથે જોવા મળી રહી હતી અને સુરક્ષા એજન્સીઓના સૂત્ર મુજબ આતંકીઓને બોડી કેમેરો લગાવ્યો હતો, જેમાં હુમલાના ઘટનાને રેકોર્ડિંગ કર્યું હતું તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હુમલામાં 7 આતંકીઓ હતા. પીએમ મોદીએ વિમાનમાંથી ઉતરતા જ એરપોર્ટ પર બેઠક કરી હતી. આજે સમગ્ર ઘટનાને પગલે પહેલીવાર એવું બન્યું છે કે ના માત્ર ભારતભરની અંદર ક્યારેય પણ આ અગાઉ પણ જમ્મુ કાશ્મીરની અંદર પર્યટકો પર અગાઉ પણ હુમલા થયા છે, પરંતુ પર્યટકો પર આટલો મોટો આતંકી હુમલો થયો હોવાની આ પ્રથમ ઘટના છે. અને પહેલીવાર એવું બન્યું છે કે ત્યાંના જે સ્થાનિકો જે છે, જમ્મુ કાશ્મીરના જે લોકો છે, એમને સ્વયંભૂ કાશ્મીરને બંધ કર્યું છે અને મીણબત્તી લઈને આની વિરુદ્ધ એક્શન લેવામાં આવે એના નારા લગાવીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે. દર્શક મિત્રો, અહીં સવાલ એ ઉદ્ભવે છે કે આતંકીઓ જે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે શું તેઓ તરત ને તરત ત્યાંથી ભાગી જાય? એવું તો બની જ ના શકે. 10 મિનિટની અંદર એ આતંકીઓ ત્યાંથી ગાયબ થઈ જાય. ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે આતંકીઓને આપણે શરણ આપનારા ત્યાંના જ કોઈ સ્થાનિક હોઈ શકે, પણ ભારતની અંદર જ રહીને પાકિસ્તાનની માટે સોફ્ટ કોર્નર રાખનારા, ઇસ્લામી બાબતે સોફ્ટ કોર્નર રાખનારા, આતંકવાદ બાબતે સોફ્ટ કોર્નર નાખનારા આપણા ભારતની અંદર જ છે. ભારતની અંદર અનેક જગ્યાએ ભાષાને લઈને વિવાદો થતા હોય છે, અનેક જગ્યાએ
જાતિને લઈને વિવાદો સામે આવતા હોય છે. તાજેતરની અંદર જ આપણે બનાવ જોયો મરાઠી ગુજરાતીનો, મહારાષ્ટ્રની અંદર જે રીતનો બનાવ બન્યો. પરંતુ હવે આપણે જાતિને ભૂલવાની જરૂર છે. આપણે ભાષાને ભૂલવાની જરૂર છે. ભારતીયોએ એક થઈને આતંકવાદની સામે આપણે લડવાની જરૂર છે અને એના માટે આપણો સૌથી પહેલો ધર્મ છે માનવ ધર્મ, અને એ માનવ ધર્મ ક્યારેય ના ભૂલવો જોઈએ. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર પાકિસ્તાનના આતંકવાદને નાથવા માટે હવે કેવા પ્રકારના પગલા લેશે, અને આ જે એક્શન, જે કરારને રોકવામાં આવ્યું છે, જે સિંધુ નદીનું જળ રોકવામાં આવ્યું છે, પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે, વાઘા બોર્ડરને સીલ કરવામાં આવી છે, એને લઈને પાકિસ્તાન તરફથી શું એક્શન લેવામાં આવે, શું જવાબ આપવામાં આવે, એ તો હવે જોવું રહ્યું. હોટલાઇનમાં બસ આટલું જ. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઇબ કરજો. જો અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.